વડોદરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચાર કાફલામાં ટેમ્પો બંધ પડી જતા કાર્યકર્તાઓએ ધક્કો માર્યો હતો। ટેમ્પો બંધ પડી જવાની ઘટના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની। કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે। સવારથી જ શરૂ થતી ગરમી વચ્ચે ઉમેદવારો વિવિધ વિસ્તારોમાં ફેરી ફરીને પ્રચાર કરી રહ્યા છે। આજે સમા વિસ્તારમાં ભાજપના ઉમેદવારના પ્રચારના કાફલામાં ટેમ્પો બંધ થઈ જતા કાર્યકર્તાઓને ધક્કા મારવા પડ્યા હતા। વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો લોકસંપર્ક કાર્યક્રમ આજે વડોદરા લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી લડવાનો ઇનકાર કરનારા રંજનબેન ભટ્ટના વિસ્તારમાંથી શરૂ થયો હતો। સવારે 9 કલાકે અભિલાષા 4 રસ્તા ન્યૂ સમા રોડથી શરૂ થયેલા લોકસંપર્ક કાર્યક્રમના કાફલામાં હોર્ડિંગ્સો સાથે ટેમ્પો સહિતના વાહનો અને સ્થાનિક ભાજપ કાર્યકરો જોડાયા હતા। મળેલી માહિતી પ્રમાણે ભાજપ ઉમેદવારના પ્રચારમાં કાર્યકરોના વિરોધના કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેનારા વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પણ જોડાયા હતા। ઉમેદવારના વિવાદ બાદ પ્રથમ વખત રંજનબેન ભટ્ટ ભાજપાના કાર્યક્રમમાં દેખાયા હોવાનું કહેવાય છે। તેઓએ પોતાના વિસ્તારના લોકોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી। ઉમેદવારોનો લોકસંપર્ક કાફલો આગળ ધપી રહ્યો હતો તે દરમિયાન ઉમેદવારની પાછળનો ટેમ્પો બંધ પડી જતા કાર્યકરોને ધક્કો મારવો પડ્યો હતો। કાર્યકરો દ્વારા ટેમ્પોને ધક્કા માર્યા બાદ ટેમ્પો શરૂ થઈ ગયો હતો। જો કે લોકસંપર્ક માટે નીકળેલા ઉમેદવારના કાફલાનો ટેમ્પો બંધ પડી જતા અને ધક્કા મારીને ચાલુ કરવાની ફરજ પડતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો।